તો નમસ્કાર મિત્રો, આજના આપણા નવા બ્લોગ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આ છે અમારા બારિયાની દેશી ટીમ. કહેવાનો મતલબ બારિયાના દેશી ટીમ. તો આ છે બારિયાની દેશી ટીમ ને આ હું છું જાતે બારિયાનો દેશી. તો મિત્રો આજે અમે આવેલા શૂટિંગ કરવા, પણ કહેવાનો મતલબ કેવો કે મોડે આવેલો કોળિયો જતો રહ્યો. અહીં આવતે શૂટિંગનું કંઈ લોકેશન એડજસ્ટ થયું નહીં, એટલે આ અમારે ઘરવાળી કરવા પડશે. ના ઘરવાળે થવું પડશે. હે ચા હજી પીધા વગર ના ઘેતા નહીં ઓલા એટલે. હા, કારણ કે હવારના અમે વાટે પડી ગયેલા એમ કે તો ચાલે. એમ કરતે કરતે કઈ મેળ પડ્યો નહીં અમારો. અને હવે આ ભાઈ કઈક કે છે, બોલો. કશું થી કહેવાનું, પબ્લિક ને બધી ખબર છે. અમારી મજબૂરી જાણે છે પબ્લિક. મિત્રો આવીએ છે પણ મિત્રો અમનું કેવું છે, પબ્લિક ને અમારી મજબૂરી ખબર જ છે, પણ કઈક કોલા એક બે શબ્દ કહું કઈક શેર હેર કરેલી આમ. તો મિત્રો બે હાથ જોડીને કોલા તો મિત્રો પ્લીઝ हमारी वारे आओ यार. ભલે મારે આવું નહીં, વારે ચાલે સપોર્ટ કરો. સપોર્ટ કરો અને અસલ હાથ જો. હા સપોર્ટ કરો મિત્રો. સપોર્ટ નહીં, બોલાતું સપોર્ટ, નથી. અને જેતરા તું બોલ. તું બોલ આને નહીં આવડે. હા બોલ બોલ. તો મિત્રો મારો વિડિયો શેર કરો, બીજું સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કે બે હાથ જોડીને લાઈક કે કરો, સબસ્ક્રાઇબ કરો, બધું કરો. હા. બધું કરો. અને આ આયો પણ કશું જ કે છે. મેં તો અલે, કશું કે કહેવાનું. કે એમ કે વિડીયોમાં આગળ જોતા રહો, હું બતાડી આગળ જઈને આવું બધું રોડ બને ને એવું બધું બતાડો ને. હા. તો મિત્રો અમે એવું છે કે હા આ ભાઈ એનું કેવું છે શૂટિંગ ક્યાં છે. મને તો કેમ કે વધારે બોલતે આવડો ને, તમે બોલાડો એટલે હું બોલું, ખબર છે? હા એ તારી વાત બરાબર, પણ શૂટિંગ ક્યાં લાઈક છે. કરો, શેર કરો, એવું બધું. એટલે મિત્રો હા નવું શૂટિંગ પાછા ટાઈમ પર વાળી ટાઈમ કાઢીને પાછા આવીએ. અને તો હતી કે આપણે કોઈ જવાનું છે બધાને રોડ નવો બને તો હા તો સારું. આવીએ તો મજા આવશે, બધાને બતાડીએ. સારું. ચાલો. તો નમસ્કાર મિત્રો, અમે જઈ ચૂક્યા છે રોડ ભરવા. રોડ બને છે તો અને આ છે મિત્રો બારિયાનો દેશી. અમે મિત્રો- બધા છીએ બારિયાનો દેશી. રોડ નવો રોડ અમારા ગામમાં રોડ આવેલો છે તે બતાડીએ. નવો જબરો મશીન કેમ. હા જોરદાર. ને આ વેહણા આવે છે સરપંચ એ બાજુ. હા બતાડ દે હા, મિત્રો રોડ. મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો સરપંચ ગાડી ચડાવ બોલું ભાગી જવાનું મારો ભાઈ. ધક્કો માર ભાગી જશે મારો ભાઈ. હા ગાડી ચડતી હતી મિત્રો. નવો રોડ બન્યો ને. ઉભા રહો, મારો કહેવાનો મતલબ એટલો છે. ઉભા રહો, આપણે રાઈડર હતી. મારો કહેવાનો મતલબ એટલો છે, નવો રોડ બન્યો તો એ ગાડી નહીં સડતી, કે કદાચ રોડ નું તો ત્યારે શું થતું. હા તે તો આપણે ફસા જતા હતા. તો મિત્રો દેવગઢ બારિયા में આ ઓકલી થી દુધિયાનો નવો રોડ આજથી બનાવવાનો ચાલુ, તે કદાચ તમારું ઓકલી થી દુધિયા જવાનો શોર્ટકટ સીધો સણાક રોડ છે. અહીંથી તમે જોઈ શકો છો પાછળ ઠેઠ 1 કિલોમીટર તો વળકુંડો નહીં. 1 કિલોમીટર સુધી તો વળખુંડો નહીં કેમ, પણ આગળ જઈને મશીને ફાળવાના હજુ મેં ફાળીએ છીએ. અને મિત્રો આ નવો રોડ અને આ પાછળ દેખાય અમારો ઓકલી ગામનો ડુંગરો. થોડુંક ઝૂમ કરીને બતાડું કેમ. અને આની મેં તો આ વ્યૂ છે એટલો મસ્ત. હવે તો રોડ બી અને હવે તો રોડ બી બની ગયો, એટલે ફોટા બોટા પાડવાનું જબરજસ્ત લોકેશન મારો ભાઈ. તો મિત્રો આગળ જાય છે સરપંચની ગાડી કિસ્મત સાઉન્ડ. આ વેણ ઝેપડો અને વેહાણ જેતરો એવી રીતે બેઠો છે કે જોણે ઓર નવે રોડે ગાડી કોને સડાવી પહેલી આપણે. ફાઇનલી મિત્રો ગાડી અમે જ સડાવી પહેલી. નવા અંદાજનો પરિવાર આવી ચૂક્યો છે. તો મિત્રો અહીંથી કામ ચાલુ છે, ઠેઠ સુધી જવાનો રોડ. છેક જવાનું. અને આ છે ઓકલી પેટ્રોલ પંપ ને ખસે. આ છે મોટું ડમ્પર. ના જહાજ જહાજ નહીં લ્યા, હે? ડાબોણિયું. ડાબોણી આ રોડ છે- ડાબોણી. આ છે રોડ ડાબોણિયું. અને દેશનું સલાવની ઈચ્છા છે કું હા તો સલાવી દે. ચલાવી લે જા. સલાવી લે, આપણું જ છે, જા સલગ. તો મિત્રો આ જાય છે, અને આ ટુ વ્હીલ ગાડી ની હોય મારો ભાઈ. મજા નહીં આવે. અરે સલાવ તું. અને આ છે સરપંચ. અમે અહીંથી આ 90 રોડે ગાડી પહેલી આપણે ચડાવી. હજી તો આ પાછળ દેખાતો છે તમને જોણ આમ ડોમર થી પલે ચકામક નહીં બન્યું. નહીં બન્યું. ઓનથી ડામોણિયા ઉપર હદી નહીં ચડાતું. તો મિત્રો આ જેતરો એવા ટેન્શનમાં ઊભો છે, જહાજ ચલાવવાની. અને એને છે ને એને તમે જોઈ શકો છો. અને પહેલું જહાજ ચલાવવાની ઈચ્છા છે, પણ જા ત્યારે એ જહાજ ચલાવી દે એવું કશું નહીં હો મારા ભાઈ. અલે આની પર નથી ચડે, એ નહીં આવડે તને, એમ એ તારું કામ નહીં. આને પરવાળા ડમ્ફર में બેહાડ. મિત્રો પાવડા હે? ऐसा पावड़ा है कैसा ऐसा बता.
ऐसे करके इधर बाजू में रह जाता ઓહ બતાડજો. તો ફાઇનલી મિત્રો फाइनली मित्रों हमें भी लागी गया रोड बनावा માટે રોડ બનાવ હેલ્પ કરી આંગે હેલ્પ ખાલી સેવાનું કામ બસ એક જ પાવડો નાખવાનો. આપણું કામ નહીં આપણા ના થાય યાર એક જ પાવડો નાખવાનો. આ જહાજ પર ચડવાની ઈચ્છા છે જહાજ સડી જા અને સલાઈ દે. ओहो हो आ तो पहाड़ जैसा ऊंचा है नहीं काम लगे मतलब એમ કીધે કે નહીં ભણ્યું. जरा डीजल डाल. अरे अभी तो मैंने पेट भर के डीजल डाला इसमें. फिर भी क्यों प्रॉब्लम आता है इसमें મતલબ ટૂંકમાં કીધું ને બધાને તમને આવડ્યું નથી. ना ना એવું નહીં ચાલો ગાડીઓ આવે તો આગળ જતા રહ્યા. પબ્લિકમાં અમારી બેઇજ્જતી ના તો મિત્રો અમે કંઈક લાવીને એવા ખટારા ઠબલે અને રોડ બનતો જાય. તો મિત્રો ફાઇનલી અમારા ગામમાં ડમ્મર રોડ બની ગયો. બહુ વર્ષોથી પેન્ડિંગ હતો અને ડમ્મર રોડ બની ગયો છો. તો મારે ગાવાનું થાય એ ડમ્મર રોડે ડમ્મર ઘણો સોટે રે રાધલાડી ડમ્મર રોડે ડમ્મર ઘણો સોટે તલાડી. તો મિત્રો ફૂટિંગ તે થયું નહીં અને રોડ બને તે મશીને ભાળીને હવે જતા રહીએ. શું કરીએ? અને મિત્રો ટૂંક સમયમાં નવો મસ્ત વિડીયો લાવશું તો જોવાનું ખાસ ભૂલતા નહીં. અને તમે જોઈ શકો છો ગાડીઓ બી તૈયાર અને જવાના છીએ અમે ઘર આગળ. થોડોક આગળનો નજારો બતાવીએ. તો મિત્રો થોડીક વાર અમે ઊભા રહેલા છીએ કે પેલો મોટો ટ્રક આવે ને ટ્રક આ ડમ્મર ભરલીને એટલે એ ભાળતા જેમ કરીને ઊભા રહેલા છે પણ હજુ આવતો નથી. તો અમારી આહારે મેકીને જતા રહેલા છે આ ભાઈ. આ એક મશીન એની પાછળ એક મશીન અને જેતરો તમને થોડોક દેખાતો હશે એ ઉપર ચડી ગયેલો છે કારણ કે અમારી હારે મશીન આલતી દે એટલે અમારી રીતે કરીએ અમે. તો મિત્રો મારું તો કહેવાનું એમ છે પેલા ભાઈઓને કે મારું કહેવાનું એમ છે એ તમારું શું કેવું છે? ઓને ધકેલ લેતા ગયું. અરે આ ટાયર જુદો કાઢીને વેચશું ને એમ બધું જુદું કરશું. હે કે કામ ગોધરાવાળા પાવડો લેવા દે પાવડો માર કોમ. આટલું બધું મોટું કરશું હું ના. એક કામ કરો ઉભા રહો વિડીયો ભાળી જશે. મશીન આપણી હારે મેલ્યું એટલે તમે આવતા રહો. આવ્યું એટલે ઠેલે ભલી ગયા. આ અરે ઘેર આગળ પોથરવાનું ને એમ કરવાનું જબરજસ્ત. હા ખરા ની. અરે સરપંચ બલોકા લાવી ભૂલી ગયેલો છું. તો મિત્રો માલ લઈને આવે ટ્રકની વેટિંગમાં બેઠા છીએ. આવી જાય તો એ હજી બતાડી દઈએ તો કેમ રોડ બને હું છે ને હું નહીં એ બની જાય. આ મસ્ત વ્યૂ અને ઓને એ સરપંચ ઓને શું કહેવાશે આપણે ભવિષ્યમાં આ રસ્તાને આ એરિયાને શું કહેવાશે? ઘાટી. ઓકલીની ઘાટી મારો ભાઈ. હે સરપંચ હતી સડી ગયો ભાડો. તો મિત્રો જહાજ નો લ્યા ઓને કઈ બીજું કહેવાય એ ખબર નહીં એ કહેવાય હે આડમિક્સર કહેવાય. આડમિક્સર મિત્રો અને હા મિક્સર મશીન મિત્રો આ ભાઈ તો એટલો હારું શું કહેવાય કીધે શું કહેવાય કેજો પેલું એ કહેવાય શું કહેવાય નસરત કે બરે હું કે હડસુંગુ કહેવાય મિત્રો. હા હારું મિત્રો અમને ત્રણ ચારો ને ખબર નથી આને શું કહેવાય અને તમે કોમેન્ટ કરીને બતાવજો કે આને શું કહેવાય. અને ખાસ ક્યાં ગામથી વિડીયો જોવાનું શું છે નહીં. કોમેડી વિડીયો તમારા કદાચ ઘણા ગામમાં જતા હશે પણ આ વ્લોગ વિડીયો કહો સુધી જાય છે ને એ ખાસ કોમેન્ટ કરીને ખીજો એટલે અમને ખબર પડે કે હવે વ્લોગ બનાવવાનું સારું. કેમ રોજના વ્લોગ લાવવાનું રોજનું કોમેડી લાવવાનું બસ કોમેડી રહ્યું અમારે. તો આ મશીનને શું કહેવાય એ ખાસ કોમેન્ટ કરજો. પછી તો અમે હજુ ખટારાની વેટિંગમાં છીએ. મોટા ટ્રકની વેટિંગમાં છીએ. તો મિત્રો ટ્રકની વાટ જોજો ને થાક્યા લે. ટ્રક આવ્યો નહીં લગભગ મોડું થશે લાગે 6 વાગી જશે ના 7-8 વાગી જશે એટલે એટલી વાર અમે ગોરો કરી એટલે અમે જઈ ચૂક્યા ઘર તરફ. હવે રોડ ચેકમ પડે એવું લાગે તો પાછા આવશું. કેમ પાછા આવશું અને આ બાજુ ફરવાનું થાય એટલે પાછા અમે આવી જશું. તો મિત્રો અહીંયા શું બાકી છે? બહુ અહીંયા બાકી છે. આ ટ્રક આવવાની હવે તૈયારી છે. સામે દેખાય છે મિત્રો પણ વાર લાગશે. અમારો કહેવાનો મતલબ છે વાર લાગશે. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીજો મારો મિત્રો અને ખૂબ આગળ શેર કરો એવી હમુન શુભેચ્છા પાઠવો ના ખૂબ આગળ શેર કરો એવી શુભેચ્છા અને ખાસ
કે હવે અમે ઓવરટેક મારવા કરીએ આગળથી ટ્રક આવે છે અને આ ટ્રેક્ટર આવી ગયું. તો મિત્રો ઊભા રહી ગયા છે, અમે આગળ ટ્રેક્ટર રહી જાય છે અને સાથે સાથે ટ્રક આવે છે જેની વેટિંગ કરતેલા એ પણ આવી ગયું. તો શું કરીએ, ઉભા રહીએ આ બીજા પેલા આવી જાવે. હા, સરપંચને એમને પૂછી લઈએ અને પછી છે ને ઉભા રહી જઈએ. તો મિત્રો ફાઇનલી સરપંચ આવી ગયો, ટ્રક આવી ગઈ છે, પણ હવે અમારથી ત્યાં જવાય પોઝિશન નથી કારણ કે ટ્રક રિવેસમાં આવે છે. કેમ ટ્રક રિવેસમાં આવે છે પાછી મારી ગાડી નહીં કે રોડ બન્યો પણ થોડો ખોકડો છે. હા, તો આપણે નીકળશું ઘર ગણી. હા, હમણાં નાનો રોડ છે પણ મોટો થતા વાર નહીં લાગે. તો મિત્રો ફાઇનલી અલગ અલગ લોકેશન પર ફરીએ એટલે તમને વિડીયો લાવતા રહીશું. આપણે કોમ છે વિડીયો લાવવાનું. કેમ એટલે જોતા રહો બસ. હજુ આગળ થોડુંક જે બતાવીએ તમને. તો ફાઇનલી મિત્રો આ બીજો રોડ બને છે એક નવો, એ છે કે અમારા ઘર લગી જશે. આ તમે જોઈ શકો છો, આ રોયો અહીં આવતા બંધ છે કામ. તો મિત્રો આગળ ફૂલ શેર કરજો અને ખાસ જણાવવાનું કે અમારી કોમેડી વિડીયોની ચેનલ બારિયાના દેશીને પણ ફૂલ સપોર્ટ કરો. નવા વિડીયો લાવતા રહીએ અને આગળ સરપંચ અહીંયા જાય છે, અહીંયા જેમ અમારે જવાનું રહેશે. અને મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ, જય બજરંગબલી મિત્રો.